ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી, જય શ્રી રામ. આજે આપણે સવારમાં ફ્રી થઈ ગયા છીએ, નહીં નાખ્યા છીએ અને તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે જવાનું છે કારખાને. આપણે આવી ગયા આપણા ભાઈબંધને પિન્ટુ કાકાને લેવા. પિન્ટુ કાકા ચાલો ભાઈ, તૈયાર જ છો ને? હા એવું છે ભાઈ. વાંધો મિત્રો, ચાલો તો હવે આપણે કામે જ આવીશું, કેમ કે હીરા ઘસવા તો જવું જ પડશે. એમાં કયા હે 135 નો ઓરિજિનલ માવો ખાઈને જઈએ. કાંઈ વાંધો નહીં, આપણે બધા માવો ખાઈ લઈને પછી જ આવી. એમાં એવું છે કે હમણાં થોડુંક નથી મજા આવતી, બહુ ખાસ નથી જિંદગી સાથે. હવે કાંઈ વાંધો નહીં, હવે આપણે આપણા ઘરે જઈને જઈએ. આપણું ગામડું છે. આપણો આ ભાઈ શર્મા છે વ્લોગમાં. અહીંયા આવે બોલ, બે શબ્દ બોલ. આ મિત્ર આપણો બહુ શર્મા છે. હદુડા બે શબ્દ બોલ મોડો ભાઈ. પિન્ટુભાઈ તો બોલી ગયા. સવારમાં ક્યાં ઉપડ્યો તું? હે ભણવા નહીં, સ્ટડી કરવા જાવ એમ કેવાનું. શું કહેવાનું? હે બંધ નથી કરવાનું. લાઈક ચલો લે. જય માતાજી, ગુડ મોર્નિંગ કે. 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 એમ કહો. જય માતાજી, ગુડ મોર્નિંગ કે. મારા હમ છે આપણે ધજાક લાગડી નહીં કે તો વ્લોગમાં. જય માતાજી, ગુડ મોર્નિંગ કે. એ તો આપણું સાથે બીજી ગાડી આવી ગઈ છે. મહાદેવ મહાદેવ રાકેશભાઈ, શું હાલે છે ભાઈ? મોજ મોજ મોજ. શું હાલે કામ ધંધામાં? એવું છે? બોલો બાકી નવીનમાં. મહાદેવ મહાદેવ કઈ નો ઘટે હો ભાઈ. જો જિંદગી ને જિંદગી સાથે હમણાં એવો વ્યવહાર થઈ ગયો છે ને રાકેશભાઈ. તમે કાલના મારા ટાટા જોયા છે વોટ્સઅપમાં. નીચી રખાય એવું તમને ના ના ઉકળી નથી ગયો. એમાં એવું હતું, ઉકળીને થોડું જવાનું હોય. જિંદગી છે મારો ભાઈ. સુખ દુઃખ આવે લાગે એટલે ઉકળી નહીં જવાનું. જવાનું હોય મારે થોડા. હા એવું નથી. રાવદેવ જય માતાજી. આવો આવો એકાદું ગીત ગાઈને ખોલો. તમારો વિડીયો બનાવી નાખ્યો. હાલો હાલો, ઓકે ઓકે. આમોદ આમોદ હા. મોજ લાવી દીધી હો પણ. મોજ લાવી દીધી ભાઈ બંધ. કા મોજ લાવી દીધી. લાવ દેવે મોજ લાવી દીધી. લાલ મમ્મા જય માતાજી. કેમ હાલે ભાઈ? મજામાં? કેમ પણ આપણું ગીત કેમ વાઈ ગયું હતું? કઈ ઘટે? હા તમે ઘાયલ જ લાગો ભાઈ. અહીંયા બધા ઘાયલ જ ભેગા ગયા. ગીત જ વાગો. ડુંગળી ના કેટલી દાડી આપે? એવું છે? એવું છે? કોણ યુટ્યુબ માં ચડશે તમારો વિડીયો જોઈ લેજો ચેનલમાં. ના ભાઈ એ ભાઈ પિન્ટુભાઈ હાલો ને. હવે તમે હાલો ને. હું કે એવું છે? એ તો જેને અહીંયા ગામમાં ઘા વાગ્યા હોય ને એને ખબર પડે. ખબર જ હોય. બહુ ઘા વાગી ગયા. કેમ લાગે તમને? છોકરી કોઈ દિવસ એક છોકરાને કોઈ દિવસ લવ કરી લાગતી? નો કરે ને? પાક્કું ને? વેમમાં નહીં લેવાનું, એ પાતી જ. આપણી ઓફિસ છે. હાલો ચા પીવા એમ? આ વાંધો નહીં, પિન્ટુ કાકા ચા પી લઈ ગયા છે.
હવે આપણે જવાનું છે કારખાને જઈ પછી તમને એક વાત કહીશ. કયા વાંધો પિન્ટુ કાકાને ઉતારી લેવી. હવે તો એને ઉતારી લીધી તો વયા જાય હાથે ને આપણે જવાનું છે એકચુરીમાં કારખાને જઈને મળ્યું. ત્યાં સુધી બધાને બાય બાય. કટોળું લઈ લેવાનું છે હાથમાં. સ્ટેટની કલર હતા તમને ખબર છે મિત્રો. આજે આ દુકાન બતાવી ને જે હાલ આ દુકાન બતાવી ને જોવો આ દુકાને આપણા 2500 રૂપિયા દીધા હતા. આ જ વારના કરશો આ દુકાને દીધા હતા 2500 રૂપિયા. વાળ કેલી નાખ્યા પણ ડેન્જર છે યાર સલૂન. અહીં પણ એક માથે પણ દુકાન છે ને 2 દુકાન છે. જે આ દુકાનમાં ગયા હોય વાળ કાપવાના પણ ખબર હશે. દાઢી ખાલી સેટ કરવાના ગયા હોય ને તોય તો 100 રૂપિયાનો. વાળ કપાવવા હોય ને તો 250 રૂપિયા છે. ખાલી તમે જાયજો એકવાર દુકાનમાં જાયજો, કોમેન્ટ મારજો નીચે ખબર હોય ને તો તમને. હેલો ગાઈસ, તો આપણે કારખાને પહોંચી ગયા છીએ. આપણી ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. આપણી ગાડી મૂકી દીધી છે તો હવે આપણે જો માથે જવાનું છે. માથે જઈને પછી તમને હું હમણાં જ કહેવાનું છું, બ્લેકઅપ વિશે કહેવાનું છું. એકનું બ્લેકઅપ થઈ ગયું છે, એની આખી કહાની બહુ. હેલો મિત્રો, તો આપણે જો નીચે ઉતરી ગયા છીએ હું ને વિશાલભાઈ. એમાં એવું છે હવે જમવાની રજા પડે તો થોડુંક જમી લેવી 2 બટકા. શું કહેશો વિશાલભાઈ? જમવું જ પડશે ને. તમારે તો ઘરે જમવા જવાનું હોય છે ને. શું હાલે બાકી આમ કયો મોજ? એ ભાઈ બંધ લાઈક શેર સબસ્ક્રાઈબર. હા ભાઈ આપણે બધા ભાઈ બંધો છે પાછા. આપણે કારખાનું આપણી ઓફિસ છે, કાંઈ ઘટે જ નહીં એમાં. જો વિશાલભાઈ અમારા વાગ્યા છે જમવા. હવે કાંઈ વાંધો ને આપણે બોબલા લઈ આવી. આપણે છે ને બધું ખાવું પડે એકચ્યુઅલી. દુકાન પણ બંધ છે જો તમે જોઈ શકો છો. વિશાલભાઈ હવે શું કરશું આપણે? હાલ એક લાઉડભાઈ તો અહીં બેઠા. લાઉડભાઈ કેમ બહુ ભૂખ લાગી ગઈ લાઉડભાઈ? હે એ શું હાલે? કેટલા ગઈ ને કે ઈલા 150 ગઈ નહીં. આપણે જમવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો બટાટા અને વટાણાનું શાક છે. આ ઓળું છે, આ ઓલું છે ઢીકનું પૂછું. આ છે મોળા ભૂંગળા, છે લજવાડી, આ છે છાશ, ડુંગળી, લોટલા. દિનેશભાઈ જમવા બેસી ગયા છે. દિનેશભાઈ મજા આવી જાય ને? કેમ છે પણ મોજ ને? કાંઈ વાંધો નહીં, હરખું જમી લેવી. કાંઈ વાંધો નહીં, આપણે ભૂખ નથી લાગી તો થોડુંક જમી લેવી ને ઘરે પાછા ખી જાય એકચ્યુઅલી. નીચે ઉતરી ગયા છે તમે જોઈ શકો છો. કાંઈ વાંધો નહીં, તમને જેટલું બતાવવાનું હતું આજ આખો દિવસમાં એટલું બધું બતાવી દીધું છે. જે આવું કર્યું એવું કાંઈક બતાવી દીધું છે. અમારા દામભાઈ છે. દામભાઈ જય માં મેલડી. શું હાલે ભાઈ? એલા ભાઈ યુટ્યુબમાં છે વિનાભાઈ જય માતાજી. વિનુભાઈ બોલો. એ કાક તો બોલો દમભાઈ. જય માં મેલડી. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે કારખાનેથી નીચે ઉતરી ગયા છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધારેમાં વધારે વિડીયો શેર કરજો. આવા ડેલીના વિડીયો જોવા માટે અમારા પેજને શું કરવાનું? લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. કાંઈ વાંધો નહીં, તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.